આગળ વધુ સમાચાર સામે આવી રહ્યા છે માનસિકતાને લઈને, કારણ કે કેવી માનસિકતા સામે આવી કે માસૂમ બાળકીઓને શિકાર બનાવી લેવામાં આવી। છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યમાં નાની બાળકીઓ સાથેની જે ઘટનાઓ સામે આવી રહી છે, ક્યાંક હવસખોરો બાળકીઓનો શિકાર બનાવી રહ્યા છે, તો ક્યાંક શિક્ષક અને આચાર્ય જ બાળકીઓ ઉપર નજર બગાડીને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાએ શિક્ષણ જગતમાં પણ ખળભળાટ મચાવી દીધો છે। દાહોદ હોય કે પછી બોટાદ, આવી ઘટનાઓ બાદ શાળાએ જતી વિદ્યાર્થીનીઓની સલામતી અંગે વાલીઓમાં પણ હવે સવાલ ઉભા થઈ રહ્યા છે। દાહોદમાં બનેલી ઘટનાએ તો સૌને ચોંકાવી દીધા, જ્યાં આચાર્ય જ વિદ્યાર્થીનીની હત્યા કરી નાખી। તો આ તરફ બોટાદના ઢસાથી જે દ્રશ્યો સામે આવ્યા, તેણે ગુરુ શિષ્યની ગરિમાને પણ લજવી નાખી છે। અમદાવાદના બોપલમાં તો વિદેશી વિદ્યાર્થીનીની છેડતીની ઘટનાએ ચકચાર મચાવી છે। આ ઘટના જે રીતે સામે આવી છે, છેલ્લા ઘણા દિવસોથી રાજ્યના અલગ અલગ ભાગોમાંથી આ જ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે કે માસૂમ બાળકીઓને શિકાર બનાવવામાં આવી રહી છે। ક્યાંક હવસખોરો બાળકીઓનો શિકાર બનાવી રહ્યા છે, તો ક્યાંક શિક્ષક અને આચાર્ય જ બાળકીઓ પર પોતાની નજર બગાડી રહ્યા છે। દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાએ તો શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે। ન્યૂઝ 18 પણ આ મામલે સવાલ કરી રહ્યું છે, આવી માનસિકતા કેમ થઈ રહી છે, કેમ ચલાવાઈ રહી છે આવી માનસિકતા? વિદ્યાર્થીનીઓના ભવિષ્યનું શું? કેમ બાળકીઓને શિકાર બનાવવામાં આવી રહ્યા છે? આખરે આવી તો કેવી માનસિકતા? આ મામલે ન્યૂઝ 18 પણ સવાલ કરી રહ્યું છે। છેડતી દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે આની પાછળ શું કારણ હોઈ શકે? દાહોદની તોરણી પ્રાથમિક શાળામાં બાળકીના મોત મામલે સનસનીખેજ ખુલાસો સામે આવી રહ્યો છે। શાળાના હેવાન આચાર્યએ જ બાળકીની હત્યા કરી હોવાનું સામે આવ્યું અને આ ઘટસ્ફોટથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે। સમગ્ર ઘટના બની એના પર જ નજર કરીએ તો ચોંકી જવાશે, કારણ કે એક માસૂમ બાળકીને હવસનો શિકાર બનાવવાનો પ્રયત્ન થયો અને બાળકી તાબે ન થતાં તેની હત્યા કરી દેવામાં આવી। હવસખોર આચાર્ય ગોવિંદ નટની કાળી કરતૂત સામે આવી ચૂકી છે, જેમાં તેણે કાળા કાચવાળી કારમાં બાળકીને બેસાડી હતી, ત્યાંથી થોડે દૂર લઈ ગયા બાદ દુષ્કર્મનો પ્રયાસ કર્યો। અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાળકીએ બૂમાબૂમ કરતા તેનું મોઢું દબાવ્યું। મોં દબાવતા બાળકીએ ઉલટી કરી હતી, પરંતુ તેમ છતાં હેવાન શિક્ષક અટક્યો નહીં અને બાળકીનું મોં દબાવી રાખ્યું હતું। હત્યાની ઘટના બાદ જાણે કંઈ જ ન બન્યું હોય તે રીતે તેણે મૃતદેહને શાળા પરિસરમાં જ ફેંકી દીધો અને બેગ શાળામાં મૂકી દીધી। હત્યા બાદ પુરાવાના નાશ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો। પોલીસથી બચવા આરોપી અનેક પ્રપંચ પણ રચ્યા। હત્યા કર્યા બાદ પોલીસ જોડે તપાસમાં જોડાઈ ગયો, જેથી હત્યાની જાણ ન થાય। જો કે પોલીસે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આચાર્યનો ભાંડો ફોડી નાખ્યો છે। નરાધમ આચાર્યને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। પાટણથી સમાચાર આવી રહ્યા છે। સગીરા દુષ્કર્મના કેસમાં મોટા ખુલાસા સામે આવી રહ્યા છે। નરાધમ ભુવાનો ભત્રીજો પણ દબોચાયો છે। મહેસાણાથી ગૌરવ ચૌધરી નામનો આરોપી પકડાયો છે। મહેસાણા ભાજપ યુવા મોરચાનો મંત્રી છે ગૌરવ ચૌધરી। સગીરા પર દુષ્કર્મના કેસમાં ભુવાને મદદગાર છે ગૌરવ ચૌધરી। પોલીસના મતે આરોપી ગૌરવ મહેસાણા ભાજપ યુવા મોરચાનો મંત્રી છે। સાથે પોલીસે ભુવાએ ગુનામાં વાપરેલી કાર પણ જપ્ત કરી છે। હાલમાં ગુનામાં વપરાયેલી કારની આરોપીઓની સાથે એફએસએલની ટીમે પણ તપાસ શરૂ કરી છે। તાજેતરમાં જ ચાણસમા તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ સામે આવી હતી, જેમાં મહેસાણાના ઉપરશ્રી ગામના નરાધમ ભુવાની ધરપકડ થઈ હતી। રાજકોટની મારવાડી યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે। માર મારવાના વાયરલ થયેલા વિડીયોથી તે વિવાદમાં આવે છે। વિદ્યાર્થીનીને અન્ય વિદ્યાર્થીની મારતી હોવાનો વિડીયો વાયરલ થયો છે। સૂત્રોના મતે આક્ષેપ છે કે વિદ્યાર્થીનીઓ નાતી હોય તેવો વિડીયો સાથી છાત્રાએ પોતાના બોયફ્રેન્ડને મોકલતા હોબાળો થયો। જો કે આ વાતની પુષ્ટિ હજી સુધી થઈ નથી। વિવાદ થતાં પોલીસની ટીમ પણ હોસ્ટેલ પહોંચી હતી અને હોસ્ટેલ વિભાગ પહોંચતા ન્યાય માંગના નારા લાગ્યા હતા। સાથે જ કુવાડવા પોલીસે બંને પક્ષોની રજૂઆતને સાંભળી હતી। વિદ્યાર્થીનીઓના વાલીઓ પણ આવ્યા બાદ ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર મામલે હાલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી રહી છે। હાલ પોલીસની ટીમ પણ આ વિવાદ બાદ હોસ્ટેલ ખાતે પહોંચી હતી અને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। રાજકોટની મારવાડી યુનિવર્સિટીની આ ઘટના છે અને આ મારવાના વાયરલ વિડીયોથી આ યુનિવર્સિટી વિવાદમાં આવે છે। વિદ્યાર્થીનીને અન્ય વિદ્યાર્થીનીને
માર મારતી હોવાનો આ વિડીયો સામે આવ્યો હતો. જો કે હાલ આ વિડીયોના આધારે તપાસ કરવામાં આવી રહી છે. રાજકોટમાં આશા વર્કર બહેનોએ હોબાળો મચાવ્યો છે. મહાનગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર વિરોધ કર્યો. આશા વર્કર મહિલાનું બીમારીના કારણે મોત થયું હતું. આશા વર્કર મહિલા બીમાર હોવા છતાં તેમને રજા ન આપવામાં આવી. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા હાર્દિક અમારી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, જે રીતે હોબાળો હવે મચ્યો છે, જે રીતે અન્ય જે મહિલાઓ એકઠી થઈ છે તેઓ શું કહી રહ્યા છે? આજે રાજકોટ મહાનગરપાલિકા ખાતે જે છે આશા વર્કર બહેનો મોટી સંખ્યામાં ભેગા થયા છે. આપ દ્રશ્યો પણ જોઈ શકો છો. જે રીતના આશા વર્કર બહેનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે, શા માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે એ પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું. ખાસ કરીને આશા વર્કર મહિલા હતી, તેમનું બીમારી દરમિયાન મૃત્યુ થયું હતું અને એમના કારણે અત્યારે વિરોધ કર્યા. બેન, શું કહેશો, અત્યારે શું વિરોધ કરવામાં આવી રહ્યો છે? અત્યારે અમારે જે કોઠારી આરોગ્ય કેન્દ્રના સ્વર્ગસ્થ બેન નૈનાબેન મોલિયાનું જે દુઃખદ અવસાન થયું છે અને એ પણ એના મેડિકલ ઓફિસર ડોક્ટર યાસ્મીનના જો હુકમીના કારણે એનું અવસાન થયું છે. એને રજા ન આપી એટલે એને ટ્રીટમેન્ટ એને વહેલી તકે ન મળી, એના લીધે એનું અવસાન થયું છે. એના રોષ રૂપે અમે બધા અહીંયા ભેગા થયા છીએ. ચોક્કસથી અહીંયા અન્ય બહેનો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, ખાસ ખુદ આશા વર્કર બહેનો જે છે કે બીમાર હતા અને એમને રજા નહોતી આપવામાં આવી, આ કેટલું વ્યાજબી? એ ખોટું જ કહેવાય ને, કેમ કે આજે અમે ડેન્ગ્યુ માટે લાભાર્થીને એટલો લાભ દેતા હોય તો અમે આશા વર્કર છે તો અમને રજા દે અને અમને સારવાર મળે અને અમને આરામ મળે એવી રજા દેવી જોઈએ. અત્યારે કેટલા બહેનો ભેગા થયા છે ને કઈ રીતનો વિરોધ? ચોક્કસથી અહીંયા અન્ય બેન કેટલા બહેનો ભેગા? અમે 250 થી 300 કોઠારિયાના પ્રોપર રાજકોટ સેન્ટરના તમામ આશા બહેનો અહીંયા સંગઠન સાથ આપવા તૈયાર છે અને ભેગા થયા છે. સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર. હોવાથી એક વ્યક્તિનું વાહન ફસાયું હતું. ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું હોવા છતાં બેરિકેડ મૂકવામાં આવ્યા નહોતા. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. થોડા દિવસ પહેલા પણ આવી ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો, છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. સુરતમાં 4 દિવસથી બંધ અંજની ઇન્ડસ્ટ્રીઝ ફરી ધમધમી છે. ઓડિશાના કારીગરો ફરી એકવાર ભયમુક્ત બનીને કામે લાગી ગયા છે. 6 દિવસીય કામ શરૂ થતાં વેપારીઓના જીવમાં જીવ આવ્યો, કેમ કે અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ભાવ વધારાની માંગણી સાથે ઓડિશાના કેટલાક લોકોએ ઓડિયા ભાષામાં ધમકીભરી નોટિસ લગાવી હતી, જેને લઈને ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા ઓડિશાના કારીગરો ડરી ગયા હતા અને કામે ન આવતા લૂમ્સના કારખાના બંધ થયા હતા. 6 દિવસથી બંધ હતા ત્યારે અંજની ઇન્ડસ્ટ્રીયલના વેપારીઓએ કારીગરો સાથે બેઠક કરી. લૂમ્સ માસ્ટરોને સમજણ આપવા મીટિંગ મળી. આ બેઠકમાં લૂમ્સ માસ્ટરો ઉપસ્થિત રહ્યા, તેમને સમજાવી કામે આવવા અપીલ કરી હતી. પોલીસ પણ પેટ્રોલિંગ કરી રહી છે તેવું સમજાવવામાં આવ્યું. ત્યારે ફરી અંજની ઇન્ડસ્ટ્રીયલમાં કામકાજ શરૂ થયું. હાલ 800 જેટલા યુનિટમાં 50,000 કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને પ્રતિ દિવસ 30 લાખ મીટર કાપડ બને છે. છેલ્લા 6 દિવસથી કામકાજ બંધ રહેતા કર્મચારીઓને 3.5 કરોડથી વધુ પગારનું નુકસાન થયું. નવસારીના નસીલપુર નજીક ઘાયલ દીપડાએ આતંક મચાવ્યો. ઘાયલ દીપડો 5 લોકોની પાછળ દોડ્યો. દીપડો પાછળ પડતા ગામ લોકો પણ જીવ બચાવી ઘરમાં ઘૂસ્યા. સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ. 2 દિવસ પહેલા દીપડો કાર સાથે અથડાતા ઈજાગ્રસ્ત થયો. ગંભીર રીતે ઘવાયા બાદ દીપડાએ જીવ બચાવવા દોડધામ કરી હતી. દીપડાએ દોડધામ કરતા મોપેડ પર સવાર એક યુવતી રસ્તા પર પટકાતા ઈજાગ્રસ્ત થઈ હતી. માઉન્ટ આબુના રસ્તા પર લટાર મારતા રીંછનું ટોળું કેમેરામાં કેદ. દેલવાડા જવાના માર્ગ પર રસ્તો ક્રોસ કરતું રીંછનું ટોળું દેખાયું. ગુજરાતી પ્રવાસીએ કાર ઊભી રાખીને આ ટોળાને કેમેરામાં કેદ કર્યું. રાજસ્થાનના ઝુંઝુનામાં દીપડાનો આતંક. ગુઢા ગૌડાજી નજીક રસ્તા પર દીપડાની તેજ દોડ સીસીટીવી કેમેરામાં કેદ થઈ. લોકોની અવરજવર વાળા માર્ગ ઉપર દીપડો પૂરપાટ ઝડપે દોડી જતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભય. દીપડાની દોડથી વિડીયો વાયરલ. ઉત્તરાખંડમાં ઝેલા અને જીરનાની મુલાકાતે આવેલા પ્રવાસીઓ થયા રોમાંચિત. રસ્તા વચ્ચે આંટો મારતો હાથી દેખાતા સર્જાયો સુંદર નજારો. હાથીનો વિડીયો થયો વાયરલ. રંગીલા રાજકોટના એક વિડીયોએ લોકોમાં કુતૂહલ પેદા કર્યું. શહેરમાં ફરતી સિટી બસમાંથી કેટલાક લોકો બાઇક નીકાળી રહ્યા હોય તેવો વિડીયો થયો વાયરલ. શહેરના ત્રિકોણબાગથી શાપર સુધી સિટી બસમાં બાઇક ચઢાવાયું હતું, જે ગોંડલ ચોકડી નજીક બસમાંથી ઉતારાયું. ભરૂચ ટોલનાકા પાસે મારામારીનો વિડીયો વાયરલ. અંકલેશ્વરથી વડોદરા જતા રોડ પર ટ્રકના ચાલકને માર મરાયો. લોકો પટ્ટા અને દોરડાથી માર મારતા દેખાયા. વિડીયો મુલદ ટોલનાકાનો હોવાનું અનુમાન. ન્યૂઝ 18 ગુજરાતી વિડીયોની નથી કરતું પુષ્ટિ. અમદાવાદમાં બિલ્ડરની દાદાગીરી સીસીટીવીમાં કેદ. એસજી હાઈવે પરની હોટલમાં બિલ્ડરે કરી મારામારી. બિલ્ડર ઉપેન્દ્રસિંહે અગાઉ બોપલમાં કર્યું હતું ફાયરિંગ. સરખેજ પોલીસે સીસીટીવીના આધારે નોંધ્યો ગુનો.
કચ્છના છાડુરા નજીક મહિલાઓએ હોટલમાં કરી તોડફોડ. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. તોડફોડ બાદ મહિલાઓએ વસ્તુઓને આગચંપી કરી. દારૂના દૂષણને લઈ મહિલાઓએ તોડફોડ કર્યાનું અનુમાન. અંબાજી તિરુપતિ એડિબલ ઓઇલ્સ, દરેક તહેવાર હેલ્ધી તહેવાર. વલસાડમાં બાઇક સાથે ઝૂંટવી સ્ટન્ટનો વિડીયો વાયરલ. લોકોની ભીડ વચ્ચે બાઇકર્સે કર્યા સ્ટન્ટ. 9 લોકો સામે ગુનો દાખલ. અમદાવાદ એસજી હાઈવે પર જોખમી સવારીનો વિડીયો વાયરલ. વાનની ઉપર જીવના જોખમે બેસાડ્યા પ્રવાસીઓને. સુરતના અડાજણમાં રેસ્ટોરન્ટની લિફ્ટમાં 16 લોકો ફસાયા. ફાયરની ટીમે કર્યું રેસ્ક્યુ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સુપરફાસ્ટ અને હું છું આપની સાથે હેતવી. નજર કરીશું તમામ ખબરો પર. સુરતમાં અસામાજિક તત્વોને ભણાવાયો પાઠ. આશા વર્કર બહેનો રાજકોટમાં આશા વર્કર બહેનોએ કર્યા હલ્લાબોલ. આશા વર્કર મહિલાનું બીમારીના કારણે મોત થતા મહાનગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન. આશા વર્કર મહિલા બીમાર હોવા છતાં તેમને રજા ન આપી હોવાનું કરાયો આક્ષેપ. સુરતમાં અસામાજિક તત્વોને ભણાવાયો પાઠ. લીંબાદમાં ચિયા ગેંગના સાગરીતોનું કાઢ્યું સરઘસ. ચિયા ગેંગના સાગરીતને ભણાવ્યો કાયદાનો પાઠ. થોડા દિવસ પહેલા હથિયાર સાથે મચાવ્યો હતો આતંક. લોકોમાંથી ભય દૂર કરવા પોલીસે કાર્યવાહી. સુરેન્દ્રનગરના મૂળીના લિયા ગામે માતાની મમતા લજવાઈ છે. સીમ વિસ્તારમાંથી નવજાત બાળકી મળી આવી. જન્મ આપ્યા બાદ બાળકીને ત્યજી દેવામાં આવી હોવાનું અનુમાન. બાળકીને સારવાર હેઠળ ખસેડી પોલીસે માતા પિતાને શોધખોળ હાથ ધરી. સાંતલપુર કચ્છ નેશનલ હાઈવે પર અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત. ટ્રક ડિવાઈડર પર ચડી જતા ટ્રકે મારી પલટી. ચાલક ટ્રકની બોડી નીચે આવી જતા તેનું મોત. રોઝુ ગામ નજીક બની આ ઘટના. પાલનપુર ગઢ માર્ગ પર એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત. એસટી બસની અડફેટે એક યુવકનું મોત. બાઇક ઉપર સારવાર. અન્ય એકને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાયો. વડોદરામાં મહિલા ફિઝિયોથેરાપિસ્ટના આપઘાતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. અટલ બ્રિજ પરથી પડતું મૂકી કર્યો હતો આપઘાત. અટલ બ્રિજના સીસીટીવી સામે આવ્યા. 8 મહિના પહેલા જ એનઆરઆઈ સાથે થયા હતા તેઓના લગ્ન. લિફ્ટનો ઉપયોગ કરનારાઓ રહેજો સાવધાન. સુરતના અડાજણ વિસ્તારની લેવલ 5 રેસ્ટોરન્ટમાં 16 લોકો ફસાયા. 10 લોકોની કેપેસિટીવાળી લિફ્ટમાં 16 લોકો ચડી જતા 25 મિનિટ ફસાઈ હતી લિફ્ટ. ફાયરની ટીમે રેસ્ક્યુ કરી તમામનો જીવ બચાવ્યો. રાજકોટની મારવાડી યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં. એન્જિનિયરિંગની છાત્રા હોસ્ટેલમાં નહાતી હોય તેવો વિડીયો વાયરલ થતા હોબાળો. હોસ્ટેલમાં રહેતી એક છાત્રાએ જ બનાવ્યો અન્ય વિદ્યાર્થીનીનો વિડીયો. વિડીયો વાયરલ થતા બંને યુવતીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારી થઈ. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. સ્કૂલના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે રેશન કાર્ડ ફરજિયાત મામલે વિરોધ. શાળા સંચાલક મહામંડળે નોંધાવ્યો વિરોધ. આધાર કાર્ડ સહિતની માહિતી હોવા છતાં રેશન કાર્ડ ફરજિયાત કરાતા અનેક સવાલ ઉઠ્યા. વલસાડમાં જોખમી સ્ટન્ટ ઇવેન્ટનું આયોજન. સંચાલકને ભારે પડ્યું. રોલ ગામની રેસ્ટોરન્ટના પાર્કિંગમાં યોજાઈ હતી સ્ટન્ટ ઇવેન્ટ. ઇન્ડિયા બાઇક વિથ ટ્રાય એન્ડ પકોડા રાઇડ નામના બાઇકર્સ ગ્રુપે કર્યું હતું ઇવેન્ટનું આયોજન. જોખમી સ્ટન્ટના વિડીયો વાયરલ થતા પોલીસે 9 લોકો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી. ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકો થઈ જજો સાવધાન. હવે દંડ નહીં પણ સીધી જેલ થશે. સુરત ટ્રાફિક પોલીસે રોંગ સાઇડ વાહન ચલાવનારને 1274 વાહન ચાલકો સામે કાર્યવાહી કરી. એક જ દિવસની અંદર 830 રોંગ સાઇડ વાહન ચાલકો વિરુદ્ધ કેસ નોંધાયો. અમદાવાદમાં જોખમી સવારીનો વિડીયો વાયરલ. એસજી હાઈવે પર ઉઠ્યા ટ્રાફિક નિયમના ધજાગરા. વાનની છત ઉપર બેસીને લોકોએ કરી જોખમી મુસાફરી. અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ, તેને લઈને ઉઠ્યા સવાલ. મહત્વના સમાચાર આવી રહ્યા છે. સુરતમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસમાં મોટો ખુલાસો હવે સામે આવી રહ્યો છે. ગ્રામ્ય પોલીસે 3 લોકોની અટકાયત કરી હોવાની માહિતી સૂત્રો પાસેથી સામે આવી રહી છે. 3 પૈકી 2 રેલવેના જ કર્મચારી હોવાની વિગત સૂત્રો પાસેથી મળી રહી છે.
3 વ્યક્તિઓએ 22 મિનિટમાં 71 સેફટી પિન નાખી હતી. એનઆઈએ, એટીએસ, એસઓજી, એલસીબી હાલ કેસની તપાસ કરી રહી છે. શંકાસ્પદોની હાલ પૂછપરછ ચાલી રહી છે. સૌથી મોટા સમાચાર સુરતના ટ્રેન ઉથલાવવાના પ્રયાસમાં હાલ આ મોટા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો ગ્રામ્ય પોલીસે હાલ 3 લોકોની અટકાયત કરી છે અને 3માંથી 2 રેલવેના કર્મચારી હોવાની જ વિગતો હાલ સૂત્રો પાસેથી સામે આવી રહી છે. 3 વ્યક્તિઓએ 22 મિનિટમાં 71 સેફટી પિન ખોલી નાખી હતી. એનઆઈએ, એટીએસ, એસઓજી, એલસીબીએ હાલ તપાસ કરી રહી છે. શંકાસ્પદોની પણ હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે. સમગ્ર મુદ્દે હજી પણ કેટલાક ખુલાસા સામે આવી શકે છે. હાલ સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે, 3 જેટલા આરોપીઓ છે તેઓને પકડવાની જે કામગીરી છે તે હાથ ધરાઈ છે અને તેમાંથી 3માંથી 2 આરોપીઓ જે છે તે રેલવેના જ કર્મચારી હોવાનું સામે આવ્યું છે. ટ્રેન ઉથલાવવાના પ્રયાસને લઈને આ મોટા ખુલાસા સામે આવી રહ્યા છે. પોલીસે હાલ 3 લોકોની અટકાયત કરી છે. 3માંથી 2 રેલવેના કર્મચારી હોવાની વિગત હાલ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે. ગ્રામ્ય પોલીસે 3 લોકોની અટકાયત કરી લીધી છે. 22 મિનિટમાં 71 સેફટી પિન ખોલી નાખવામાં આવી હોવાની પણ હાલ કબૂલાત થઈ હોવાની સૂત્રો પાસેથી માહિતી છે. તો અન્ય પણ કેટલા લોકો આમાં સંડોવાયેલા છે તેને લઈને પણ પૂછપરછ અત્યારે હાલ હાથ ધરવામાં આવી રહી છે. તમામ જે શંકાસ્પદ લોકો છે તેઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. વધુ માહિતી મેળવીશું. ફોનલાઈન પર સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છો. અહીંયા કેતન, જે રીતની આ ઘટના સામે આવી છે, સૂત્રોનું માનીએ તો જે 3 લોકોની અટકાયત કરવામાં આવી છે તેમાંથી 2 તો રેલવેના જ કર્મચારી છે. ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાના ખીમ નજીક આવેલા રેલવે ઉથલાવવામાં મોટા સમાચાર અને મોટી સફળતા મળી છે. જિલ્લા પોલીસને, એટીએસને પણ તપાસ કરીને ધામા નાખ્યા હતા, પરંતુ જિલ્લા પોલીસે સારી એવી કામગીરી કરી છે. એસઓજી, એલસીબીએ હાલ 3 જેટલા લોકોને ડિટેન કરીને વધુ પૂછપરછ હાથ ધરાઈ છે. ખાસ કરીને ડિટેન કરાયેલા કર્મચારીઓમાંથી 2 રેલવેના જ કર્મચારી હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ છે. ખાસ કરીને અંદરથી જે માહિતી પ્રાપ્ત થઈ છે એ મુજબ જે ફરિયાદી હતો એ જ આરોપી સાબિત થયો છે એવું હાલ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. એસઓજી, એલસીબી, એએનઆઈ અને ગુજરાત એટીએસની ટીમ હાલ પણ હજુ વધુ તપાસ કરી રહી છે અને સમગ્ર મામલે આ 3 શકમંદ આરોપીઓને જિલ્લા એલસીબી કચેરી લઈ જઈને સઘન પૂછપરછ હાલ ચાલી રહી છે. કેતન, હજી પણ કેટલા લોકો આમાં સંડોવાયેલા હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે? ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લા પોલીસ વડાના કહેવા મુજબ હાલ તો 3 જેટલા આરોપીઓને છેલ્લા 4 દિવસની ભારે જહેમત અને મહેનત બાદ આ 3 જણોને ડિટેન કરવામાં આવ્યા છે અને ત્યારબાદ આ 3 જણોની વધુ પૂછપરછ કરતા હજુ પણ આની અંદર વધુ ખુલાસો થાય એવી શક્યતાઓ નક્કી શકાય એમ નથી. બિલકુલ કેતન, રેલવે વિભાગ તરફથી આને લઈને કોઈ પ્રતિક્રિયા સામે આવી છે? ચોક્કસથી વાત કરવામાં તો રેલવે વિભાગ દ્વારાથી જે બરોડા ડિવિઝનથી જે ઉચ્ચ અધિકારીઓ છે એ પણ જિલ્લા પોલીસના સંકલનમાં રહીને હાલ સઘન તપાસ ચાલુ રહી છે સૂત્રોના કહેવા મુજબથી. આભાર કેતન, માહિતી બદલ. સુરતથી આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે.